સો ગાઈસ કેમ છો બધા? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અક્ષત રાઠોડ બ્લોગ્સ. મમ્મી સવારમાં પલાળે છે મહેંદી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણો રાતનો સેટઅપ બધો તૈયાર. હવે આપણે એક ફ્રેન્ડની દુકાને જવાનું છે, ત્યાં જતા આવી 12:20 કે 10 જાય નીકળી આવી. 5-10 મિનિટ છે. એક તો આની ગંધ મને એવી ઇરિટેટ કરે. આજે મમ્મીના ચંપલ પહેરીને બેઠો છું હું. મમ્મી ફોન કરીશ પછી એનું. તને ગંધ નથી આવતી? હા હા બાપા. તો આ કઈ બગડશે? ચાલો તમે થોડીક વાર પછી મળું હું પાછો. ભાઈ તો હવે ગાઈઝ આનાથી છે ને વાળ વધે ને સિલ્કી થાય. આમાં શું શું નાખ્યું છે? આમરા અડીઠા સિક્કાભાઈ. બસ આટલું નાખીને તમે નાખો. હું આ ટીમાં આવી જાઉં છું ઘણી વાર, પણ વાળ નથી એટલે બચી જાઉં છું. કંઈક આવું દેખાય જો. તો ગાઈઝ આવ્યા હતા અમે રાજુભાઈ હવે ગરમા ગરમ સીટ ઉપર બેસી ગયા. હજી મમ્મી બેસશે. રાજુભાઈ ને આવ્યા હતા. હલાવું હું હલાવ? હાલો તો હવે હું હલાવું છું. ઘરે પહોંચીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણો આ વાળો આઉટફિટ, વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ. હવે આપણે એક ફ્રેન્ડનો કોલ આવ્યો હતો, એને મળતા આવી અને આપણે દર્શન પણ કરી લીધા. તો હવે ચાલો જે ગાડીને ગાભો વાભો મારી, બૂટ મોજા પહેરી આ બધું બહાર કાઢ્યું. એ બહાર તો એટલું બધું કંઈ તૈયાર નથી કર્યું. ચાલો હવે તમને સીધો ચાલુ કરવાના નંબર. ઘરે તો ગરબા રમાઈ ગયા હતા. એક વસ્તુ જો, મમ્મી આઈસ્ક્રીમ ખાતે હુએ. મમ્મી તો હાલો હવે આ વ્લોગ અહીંયા જ પૂરો. હવે જાય ઘરે. આ મળું તમને કાલના બ્લોગમાં. બાય બાય. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલના બ્લોગમાં.